આપણે ઉપર બેસી જાઓ તો આપણને લઈ જાય. અત્યારે આપણે દિલ્હીમાં છીએ અને પ્રાણી સંગ્રહાલય જોવા જઈ રહ્યા છીએ. તો મારા પાસે તમે જોવો ગેટ, તો અહીંયાથી આપણે ગેટથી ચાલો એન્ટ્રી કરીએ હવે જોવા માટે. અત્યારે આપણે આવી ગયા છીએ ચિડિયાઘર જોવા માટે. તો અહીંયાથી આ મેન એન્ટ્રી ગેટ. તો અહીંયા તમે આવશો ત્યારે તમને અહીંયા જમવાનું બીજું મળી રહેશે અહીંયા. અને અહીંયાથી સીધા અંદર જવા માટે અહીંયા આવો ત્યારે તમારે ઓનલાઈન ટિકિટ પહેલાંથી બુક કરાવી દેવાની, કારણ કે રોકડા પૈસા ચાલી નહીં. આપણે અત્યારે પ્રાણી સંગ્રહાલય જોવા આવીએ અને સામે તમને અહીંયાથી એન્ટ્રી ગેટ, તો અહીંયાથી આપણે એન્ટ્રી કરીશું અંદર જવા માટે. ત્યારે તમે અહીંયા ત્યારે તમને અહીંયા સામાન મૂકવાનો મળી જાય. તો અહીંયાથી એક ટિકિટ છે ને 5 રૂપિયામાં તમે મૂકી કહો. અહીંયા સામાન રાખવાનો, આપણે સામાન રાખવાના 5 રૂપિયા લેશે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ચિડિયાઘર જોવા માટે દિલ્હીના. તો ચલો પ્રાણી સંગ્રહાલયનો અંદરનો ભાગ સામેથી આપણે એન્ટ્રી કરીએ. અહીંયાથી હવે જઈને તમને અંદર બતાવું. અહીંયાથી પેલા નીચે ઉતરીને સીધું જવાનું ત્યાં આગળ જોવા માટે. તો ચલો આપણે ત્યાં જોવા જઈ રહ્યા છીએ બહારનો નજારો અંદરના ભાગનો. અને સામે જે દેખાય છે પેલી બાજુ એ જૂનો કિલ્લો. અહીંયાથી આપણે નીચે જઈએ. ચલો આગળ તમને જઈને પ્રાણી સંગ્રહાલય બતાવી દઉં. આપણે અંદર આવ્યા ત્યારે આપણને જોવા મળ્યું આ માછલી બનાવેલી છે, જે બધા કચરાના ડબ્બા પ્લાસ્ટિકથી. તો તમે એનું નિશાન જોઈ લો, માછલી કેવી સરસ બનાવેલી છે. અને અહીંયાથી હવે અંદર જઈએ. તો ત્યાં વેલકમનું બોર્ડ માર્યું, અહીંયાથી આવો ત્યારે દિલ્હી ઝૂનું. તો તમે આ જોઈ લો દિલ્હી ઝૂ. અને અહીંયાથી આપણે સીધા અંદર એન્ટ્રી કરીએ. આ બાજુ અહીંયા ફુવારા ચાલુ, પેલા બતકો ફરી પેલી બાજુ. તો બતકો પણ તમે અહીંયાથી બતાવી દઉં. અહીંયા પાણીનો ફુવારો ને જ્યારે તમે એન્ટ્રી કરશો ત્યારે જોવા મળશે તમને. રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન નેશનલ પાર્ક આવી ગયા છીએ આપણે. ચલો અંદર જઈ રહ્યા છીએ. તમે આવો તો પહેલાં તમારે બહાર ઠેલો જમા કરાવી દેવો પડશે અને ઠેલાના 5 રૂપિયા આપવા પડશે. તો આપણે બધું કમ્પ્લીટ કરી અત્યારે જઈ રહ્યા છીએ. તો ચલો અંદર થોડા ફરીએ. તમારે બધાને પ્રાણી સંગ્રહાલય બતાવી રહ્યો છું હું અત્યારે. આ છે ત્યાંની ગાડીઓ. અહીંયા તમે ટિકિટ લઈને આ ગાડીમાં બેસીને ફરી ગયો. જો તમને ચાલવામાં તકલીફ પડતી હોય તો તમે અહીંયા બેસીને જઈ ગો આમાંથી. તો આપણે તો અહીંયાથી ચાલતા ચાલતા જ ફરીશું, કારણ કે બધું જોવા મળે વ્યવસ્થિત. અહીંયા જો હંસ ફરી રહ્યો. ચલો હંસ પણ બતાવી દઉં. અહીંયાથી બોર્ડ મારેલું, તમને અહીંયા બધું બતાવેલું. શેર, બંદર, બબુલ, ટોપીદાર બંદર, પહાડી હિરણ, સામાન. અહીંયાથી બધું જે જોવા જવું હોય ત્યાં રસ્તે તમે જઈ ગો. તો આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ હવે જોવા માટે ત્યાંનું બધું. આપણે અંદર આવી ગયા છે અને અહીંયા તમને નીલગાય બતાવું. આ જો બે દોડીને આવી રહી નીલગાયો. આ હરણી. તો તમે હરણ જોયું અત્યારે દોડીને આવે તો સામે બધા હરણ આવી. તો આપણે હરણને જોઈ લીધા. ચલો આપણે આગળ જઈશું, આગળ જવાનું જ છે. તમે પક્ષીના કલબલાટ સાંભળી શકો. અને અહીંયા જુઓ પક્ષીઓનો મસ્ત. અને અહીંયા પાણી ચાલુ હોય. અત્યારે આપણે આવી ગયા છીએ અંદર. તો તમને અહીંયાથી બતાવી દઈએ. આ તમને નકશો. અહીંયા સફેદ મુર્ગ, શેરપૂંછ બંદર, બબુલ, ટોપીદાર બંદર. તો અહીંયાથી આપણે વાક્ષી જોવા જઈ રહ્યા છીએ આ ભાગમાં. ચલો અંદર જઈએ તો તમને અંદરનો નજારો પણ ત્યાંથી બતાવી દઈએ. હવે ચલો અંદર તારા. તો અત્યારે આપણે શેરપૂંછ બંદર જોવાયો. તો સામે રહ્યું બંદર, તમે આ જોઈ લો. આ શેરપૂંછ બંદરનો વાડો. તો સામે હા દૂર એટલે એટલું બધું દેખાતું નહીં. ચલો આગળ જઈએ તાણે અહીંયાથી. હવે દિલ્હીમાં અત્યારે ઠંડી પણ બહુ અને ધુમ્મસ બી વધારે.
વાગી રહ્યા છે 10. તો આપણે એવું લાગે કે સવારના 7-8 વાગી રહ્યા હોય એવું. તો સામે બંદર બેઠું એ પણ તમને બતાવી દઈએ. જઈને પેલી બાજુ બબુન બંદર. બબુન બંદર બતાવું જે ડિસ્કવરીમાં જોવા મળે, જે માસ્ક ખાઈ રહ્યું બબુન બંદર સામે રહ્યું. આ બબુન બંદર કહેવાય. ચાલો આપણે હવે આગળ વધીએ. શ્વેત મૂર્ખ હિરણ. તો તમે જોઈ લો હિરણ કલરિંગ રંગબેરંગી. અત્યારે હું તમને બંગાળની લોમડી બતાવું. બંગાળી લોમડી તો પેલી બેઠી અંદર. ચાલો એ પણ બતાવી દઉં. કે દોડી દોડીને જોઈ અંદરથી. બંગાળી સાલેણો, ગુજરાતી કીધા સાલેણો આપણે. જો બેઠું બચ્યું નેનું. તો આપણે આવી ગયા છીએ હવે ગેડો જોવા માટે. તો અહીંયાથી હવે ગેડો જોવા માટે જઈ રહ્યા છીએ. તો આ ગેડાનું પાંજરાપોળ. તો અહીંયા આપણેથી ગેડો જોવા જઈએ. ભારતીય ગેંડા એનું બોર્ડ મારેલું હોય. તો ચલો અહીંયાથી ગેડો જોવા જઈ રહ્યા છીએ. અને ઠંડી પણ બહુ હોય. તો આપણે ગેડાને વધવો પડશે. ગેડોનો પેલો રહ્યો ગેડો પણ બહુ દૂર હવે. એક સામે જોખો જોખો દેખાય એ ગેડો. અહીંયાથી બહુ છેટો ગેડો. ને કે તમે બતાવી દો. ચલો આગળ દેખાતો ફરીથી બીજું બતાવી દઉં. રંગબેરંગી પક્ષીઓ જોવા માટે આવી ગયા. તો ચલો એ પણ તમને અહીંયાથી બતાવી દઈએ. તો અહીંયાથી આપણે રંગબેરંગી પક્ષીઓ જોવાના, પોપટ ને બધું. તો ચલો અહીંયા પહાડી પોપટી. અહીંયા પોપટ પહાડી લીલા લીલા મકાઓ. આ બધું મોટા પાયે પક્ષીઓનો વાડો છે. તો અહીંયા ફૂલ પક્ષીઓ બધા જે જોવા હોય બધા વિદેશોથી લાવી પણ. ચાલો આપણે ફૂંદી જોઈ. હવે અંદર જઈએ બીજા પક્ષીઓ જોવા જે કાચની પેટીમાં હોય. ચલો એ પણ તમને અહીંયા બતાવીએ. આ બધી જેની રંગબેરંગી પક્ષીઓ.
ગેડો જોવા માટે આવ્યા ના હિપ્પોપોટેમસ. તો ચલો હિપ્પોપોટેમસ તમને અહીંયાથી બતાવી દઉં. પેલો હોમો છે હિપ્પોપોટેમસ, એનું બચ્ચું અને બંને તો જોઈ લો હિપ્પોપોટેમસ પર. ચલો ભાઈ મગર બતાવો. મગર એક પડ્યો અંદર જો પાણી ના ઓછું વચ્ચે એ રહ્યો બહાર તો બતાવું પણ અંદર છે. હવે અત્યારે પ્રાણીઓ જોઈ લીધા છીએ તો ચલો હવે એશિયાઈ હાથી જોવા માટે અહીંયાથી એન્ટ્રી કરીએ, પછી તમને વાઘ ને બધું બતાવીએ. તો પહેલાં હાથી જોતાઈએ આપણે. અને અહીંયા કેટલું જંગલ વિસ્તાર, કારણ કે પ્રાણી સંગ્રહાલય આનાથી તો ઓળખાય જ છે આપણે. તો ભાઈ અંદર આવો ત્યાં હોટલો છે અંદર મૂંઘી વધારી, અને આપણે કંઈ આપણે જે 10-10માં મળે અહીંયા 50-50 રૂપિયા મળે. તો ખાસ કરીને પહેલથી બહારથી ખાઈને જ આવતા, તમે ખાઈને આવજો એટલે જેથી કરીને ત્યાં અંદરથી કોઈ લેવું ના પડે. ચલો હવે બીજું પણ તમને બતાવી દઉં. અને કોઈ મોકળો તમને જોવા વધારે મળશે. આપણે વદરા હોય ને અહીંયા મોકળો હોય. અરે જુઓ જે જગ્યાએ જોવો એ જગ્યાએ જ આજ મળશે જોવા. બતાવી દઉં તો પેલો સામે રહ્યો સિંહ. એક સિંહ ફરે હ, જોઈ લો એ ફરે સિંહ. એ તો બોલે હ, બોલજે ભાઈ. હા જોયું બોલ્યા મારું. તો ભાઈ આપણે ફરતા ફરતા આવી જાય હાથી જોવા માટે. તો અરે હાથી તમે જોઈ લો, હાથી બતાવી દઉં. ભારતીય હાથી જંગલમાં છે. હાથી લો, હાથી જોઈ લો. હાથી હાથેણ હાથેણ. તો બીજું પણ બતાવું આગળ જઈને તમારે. દેખ લો એ પછી હાથી. ચલો હાથી જોવા જઈએ. હાથી જોવા ઓરિજિનલ પાછો. ચલો હવે આપણે પક્ષીઓ બતાવું રંગબેરંગી. એ પણ મોટો મોટો ચેવો પાણીમાં તરી. ચાલો એ પણ બતાવી દઈએ. ગુલાબી હવાસીલ તો તમે જુઓ કેવો એ ખાલી ડેન્જર મસ્ત. અહીંયા કંઈક પ્રાચીન જગ્યા. તો અત્યારે આપણે વાઘ જોવા આવ્યો. તો અહીંયા વાઘનો વાડો અને સામે વાઘ જોઈ લો. એ વાઘ પર દુબળો પતળો થઈ ગયો ખાધા પીધા વગર એવું લાગે. તો વાઘ
હવે હું તમને ધોળો વાઘ પણ બતાવ્યું, તો આપણે ધોળો વાઘ જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયાથી હવે જઈશું ધોળો વાઘ જોવા માટે. કેટલું મોટું પ્રાણી સંગ્રહાલય, તમને 3-4 કલાક થઈ જાય અહીંયા ફરવા માટે. તો અત્યારે આપણે એક ગાય જોવા આવ્યો, દુનિયાની મોટી ગાય કહેવાય હરી ગોર. અહીં અમે ફરે છે ગાયો. આ બધી ગાયો અલગ ગયા, આપણી ગાય અલગ અને આ ગાય અલગ. ભેંસ છે, ભેંસ. આ ભેંસો કેટલી મોટી મોટી, બધી વીઆઈપી અલગ અલગ. હવે સફેદ વાઘ જોવા જઈએ, ચલો. તેંદુઆ બતાવો અત્યારે તમને જોઈ લો. એનો વાડાનો મેન નકશો તો આ ફરે જોઈ લો. બે જોઈ લો લાઈવ. બાર ઉપર ચડી ગયો, કેવો ઉભો એ જો. तेंदुआ लगा दे भैया, छलांग लगा दे. बताओ चलो, मोटो मोटो जाओ खाली આપણે ઉપર બેસી જાવ તો આપણે લઈ જાય. શું ડેન્જર મોટો મોટો પક્ષી. મારા જેવડું તો છે. જ્યારે આપણે એન્ટ્રી કરીએ ત્યારે આ બધું જોવા મળી રહે તમને. પ્રાણી સાથે જોઈ લીધું ને અત્યારે અહીંયાથી હવે બહાર જઈ રહ્યા છીએ. તો ચલો, મજા આવી જોવાની. ત્યાં પણ આવો તો એક દિલ્હીમાં એક વાર જોવાનું ભૂલતા નહીં. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.